નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે ત્યારે મહુવાના બાંભણિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શાળાએથી વાડી તરફ જઈ રહેલા એક 10 વર્ષના માસૂમ બાળક પર દીપડાએ હિંસક હુમલો કર્યો હતો, જેમાં બાળકનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ દર્દનાક ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે અને પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી ગઈ છે અને દીપડાને પાંજરે પૂરવા યુદ્ધના ધોરણે તજવીજ હાથ ધરી છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને વાડી વિસ્તારમાં એકલા ન જવા અને બાળકોને સાચવવા અપીલ કરાઈ છે. કોઈ પણ વન્ય પ્રાણી દેખાય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1926 પર જાણ કરવા ખાસ સૂચના અપાઈ છે. મારું ગામ બાંભણિયા. આજે જે છોકરાનો જે બનાવ બન્યો 5 વાગે ઘરેથી નીકળી ગયેલો છે. પછી અમારી વાડી અહીંયા છે, ત્યાં સાયકલ મૂકી અને ત્યાંથી દીપડાને રડી ગયા છે. અને પછી એના દાદા ત્યાં જોયું, પણ છતાં અહીંયા છોકરો જોવા ન મળેલો. એટલે એટલા વિસ્તારમાં એને જોયું, પણ છોકરાને ક્યાંય ભાળ્યો નહીં. એટલે એ લોકો પાછા ઘેરે ગયા. ઘેરે જઈને પછી ગામ લોકો બધા જોવા નીકળ્યા. ત્યાં તો જનાવરે સૂથી નાખ્યો. ડીજી ગઢી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મહુવા રેન્જ. બનાવની હકીકત એવી છે કે બાંભણિયા ગામના રહેવાસી પ્રકાશભાઈના પુત્ર 10 વર્ષનું જે મૃતક છે તે દીકરો સાયકલ લઈને સ્કૂલેથી તેની વાડી તરફ જઈ રહ્યો હતો. એવા સમયે બાંભણિયા ગામથી જતા એક નળવાળો વિસ્તાર આવે છે, તે વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડા દ્વારા એની ઉપર હુમલો કરી અને આ નિત્ય જે 10 વર્ષનું બાળક છે તેનું મૃત્યુ નિપજાવેલ છે. આ બનાવની હકીકત મળતા વન વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ, વેટરનરીની ટીમ સાથે સ્પોટ ઉપર અત્યારે આ વન્ય પ્રાણી દીપડાને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. અને સૌ પ્રથમ આ મૃતક નિત્યભાઈને SOS હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ. ત્યારબાદ હાલમાં સિવિલ હોસ્પિટલ મહુવા ખાતે આ મૃતદેહને લઈ આવવામાં આવેલ છે. વન વિભાગ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી ધ્યાને લઈ અને ખૂબ દુઃખ સાથે અત્યારે હાલમાં એના પરિવારને સાંત્વના આપે છે અને આ વન્ય પ્રાણીને ઝડપથી પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. અને તમામ મીડિયાના મારફતે હું જણાવવા માંગુ છું કે વન્ય પ્રાણી કોઈ પણ તમારા વિસ્તારની અંદર જોવા મળે ત્યારે અમારી હેલ્પલાઇન નંબર 1926 તેમજ વન વિભાગના સ્ટાફ, કર્મચારી, અધિકારીનો તાત્કાલિક સંપર્ક કરવો અને બને ત્યાં સુધી વાડી વિસ્તારમાં રહેતા હોય તો સાવચેતીના પગલાં રૂપે એકલા વાડી વિસ્તારથી ક્યાંય જવું નહીં. 1 થી વધુ માણસોએ બેટરી, ટોર્ચ સાથે રાખવી અને આવા કોઈ વન્ય પ્રાણી તમને જણાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો. જય હિન્દ, જય ભારત.